ભાવનગરમાં વિદેશી દારૂના પ્રવેશ અને દૂષણ સામે પોલીસ વિભાગ હવે વધુ કડક બન્યો છે। જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં સતત મળતી માહિતી બાદ પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવીને તપાસ શરૂ કરી છે। આ અંગે નીલમબાગ પોલીસને પૂર્વ માહિતી મળતા તેમણે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમની ટીમ સાથે મળીને શહેરના જૂના એસટી ડેપોમાં અચાનક તપાસ કરી હતી। તપાસ દરમિયાન ડ્રાઈવરોને ફાળવવામાં આવેલી પેટીઓમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। આ દારૂ કેવી રીતે અને કોણે ત્યાં પહોંચાડ્યો તે અંગે તંત્ર હવે વધુ તપાસ કરી રહ્યું છે। ત્યારે પોલીસે સમગ્ર દારૂનો જથ્થો જપ્ત કરીને કેસ નોંધ્યો છે। તેમજ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કોનો હાથ છે તે પણ હવે શોધવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સરકારી જગ્યાએ જ વિદેશી દારૂ મળવો એ તો આશ્ચર્યની વાત છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો।